હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે વિન્ટર સિઝન ચાલુ છે અને સ્ટ્રોબેરી બહુ જ સરસ મળે છે, ખૂબ જ સસ્તી પણ છે અને સારી ક્વોલિટીની પણ આવે છે. હવે આપણે મહાબળેશ્વર જઈએ ને તો બધાની સૌથી ફેવરિટ વસ્તુ હોય ને તો એ છે મેપ્રો ગાર્ડનનું જે થીક શેક આવે છે, સ્ટ્રોબેરી થીક શેક, જે ઘરે બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. મતલબ કાંઈ પણ ટ્રાય કરીએ ને તો સેમ ટુ સેમ એવો ટેસ્ટ નથી આવતો. આજે હું તમને સેમ ટુ સેમ એ જ ટેસ્ટ એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી લઈને દેખાડવાની છું. તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ચેનલ ઉપર નવા હો તો. હવે અહીંયા મેં એકદમ રેડ કલરની સરસ મીડિયમ સાઇઝની આવી નાની સાઇઝની 15 સ્ટ્રોબેરી લઈ લીધી છે અને સારી રીતે પાણીથી વોશ કરી અને સૂકી કરી લીધી છે. અને પછી આવી રીતે ખાલી એનો ડંઠલનો પાર્ટ જ કાઢી નાખવાનો છે. હવે બધી સ્ટ્રોબેરી આવી રીતે રેડી છે. હવે એક પેન લઈ લેવાનું છે. પેનની અંદર આપણે આ સ્ટ્રોબેરી એડ કરી દઈશું અને લો ફ્લેમ ઉપર એની અંદર 1 ટેબલ સ્પૂન આપણે ખાંડ નાખવાની છે અને એકદમ થોડું એવું પાણી નાખવાનું, મતલબ તમે અડધો ઘૂંટડો પાણી નાખજો. હવે આને 5 થી 6 મિનિટ આપણે લો ફ્લેમ ઉપર ચલાવવાની છે. આ શું કામ કરવાનું છે? તો આ કરવાનું કારણ એ છે કે સ્ટ્રોબેરીમાં થોડી પણ ખટાશ હોય જ છે, ગમે તેવી સ્ટ્રોબેરી તમે લો. હવે દૂધ સાથે મિક્સ થશે ને એટલે એનો ટેસ્ટ ફરી જ જવાનો છે. પણ જો તમે આ પ્રોસેસ ફોલો કરશો ને, તમારું સ્ટ્રોબેરીનું મિલ્કશેકનું જે 50% કામ છે ને આ એક વસ્તુથી જ થઈ જશે, સેમ ટુ સેમ ટેસ્ટ લાવવા માટે. હવે અહીંયા તમે જુઓ ચાસણી થીક થઈ ગઈ છે, 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. અને નીચે ઉતારી રૂમ ટેમ્પરેચર પર લાવી અને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દેવાનું છે. હવે બીજી એક વસ્તુ છે, તમારે એને મિક્સીમાં નથી બનાવવાનું. જો તમારી પાસે આવી રીતે ફૂડ પ્રોસેસર હોય તો એ લઈ શકો છો, ચોપર હોય ઇલેક્ટ્રિક ચોપર તો એ લઈ શકો છો, અને એ પણ ન હોય તો તમે રસી ચોપરમાં સ્ટ્રોબેરીને આવી રીતે ક્રશ કરી શકો છો. તો બધી જ સ્ટ્રોબેરી આવી રીતના એડ કરી અને આપણે એક વખત આને થોડુંક ચર્ન કરી લેવાનું છે. સ્ટ્રોબેરીનું એકદમ જ્યુસ નથી કરવાનું, થોડી આખી રહે એવી સ્ટ્રોબેરી રહેવી જોઈએ. થોડા મતલબ એના ચંક્સ રહે એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે. પછી એની અંદર અમે અડધો કપ દૂધ લીધું છે. તો દૂધને મેં ફ્રીઝરમાં 15 મિનિટ માટે મૂકી રાખ્યું હતું. એ દૂધ લેવાનું છે. અને એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સ્ટ્રોબેરી ક્રશ. તો તમે કોઈ પણ લઈ શકો છો, માલાસનું છે, મેપ્રોનું. 2 ચમચી ભરીને એ એડ કરવાનું છે આની અંદર. આનાથી ટેસ્ટ એકદમ ઇન્હેન્સ થઈ જશે. હવે તમારી પાસે જો આ ક્રીમ હોય તો તમે એ અમૂલનું ક્રીમ પણ લઈ શકો છો, જો તમે આઈસ્ક્રીમ નાખવાના હો તો. અને નહીંતર તમારી પાસે જો આ વ્હીપ ક્રીમ હોય ને તો એ જ લેજો. અડધો કપ આપણે વ્હીપ ક્રીમ લેવાનું છે. વ્હીપ ક્રીમ મેં ફ્રીઝરની બહાર 2 કલાક પહેલાં મૂકી દીધું હતું, તો થોડું લિક્વિડ જેવું થઈ ગયું છે. એ એડ કરી અને આપણે એને ચર્ન કરી લેવાનું છે. તમારું સ્ટ્રોબેરી થીક શેક બનીને તૈયાર છે. બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અને જો તમે અમૂલ ક્રીમ લેવાના, તમારી પાસે વ્હીપ ક્રીમ ન હોય તો તમે એમાં વેનીલા આઈસ્ક્રીમ પણ 2 સ્કૂપ અંદર એડ કરીને બનાવી શકો છો. તો આ રીતે તમે થીક શેક બનાવશો ને એકદમ બહાર જેવું બનશે. ટ્રાય કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરો ને સબસ્ક્રાઈબ કરી લેજો.